નમસ્કાર મિત્રો, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના દેરોલી ગામમાં સરપંચ દ્વારા સરપંચ વહીવટ દરમિયાન ભ્રષ્ટાચારની હદ વટાવી મૃતકોના અને વિકલાંગોના જોબ કાર્ડ બનાવી જેના નાના ઉપાડી લેતા દેરોલી ગામના નિવૃત્ત પોલીસ અધિકારી કરણસિંહે પોતાના વતનમાં 2017 થી 2022ના સમયમાં દેરોલીના સરપંચ દ્વારા કરેલ ભ્રષ્ટાચારની લડત લડી રહેલ નિવૃત્ત પોલીસ અધિકારીને હજુ સુધી તંત્ર દ્વારા ન્યાય ન મળતા ભ્રષ્ટાચારને ઉઘાડો પાડતા જુઓ શું કહી રહ્યા છે નિવૃત્ત પોલીસ અધિકારી કરણસિંહ રાહુલજી। રિપોર્ટર હૈદર પઠાણ, બોડેલી, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ, હંમેશા સત્યની સાથે। મારું નામ કરણસિંહ નરપતસિંહ રાહુલજી, ઉંમર વર્ષ 70, રહેવાનું દેરોલી, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર। અમારા દેરોલી ગામમાં દેરોલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં 5 ગામ આવેલા છે। એ પૈકીના ફક્ત દેરોલી ગામના 120 મકાન આવેલા છે। 120 મકાન પૈકીમાંથી 300 જોબ કાર્ડ બનાવેલા છે। આ જોબ કાર્ડ બનાવવા માટે જે તે વખતના સરપંચે 2017 થી અત્યાર સુધીના સરપંચે ખોટા દસ્તાવેજ, ખોટા પુરાવા લઈ અને જોબ કાર્ડ બનાવેલા છે, જે તદ્દન ખોટા છે। એક વ્યક્તિ એક રેશન કાર્ડ દીઠ એક જોબ કાર્ડ બનાવવાનું હોય અને એમાં વ્યક્તિઓ ઘરના 10 હોય, 15 હોય, ગમે એટલા હોય, પણ જોબ કાર્ડ એક બને। એને બદલે 120 મકાનમાંથી અમને 300 જોબ કાર્ડ ખોટા બનાવી અને એનો ઉપયોગ નરેગા યોજનામાં કરેલો છે, જેમાં 4 વ્યક્તિ એવી છે કે જે મરણ ગયેલ છે। મરણ ગયેલ હોવા છતાં એમના નામે મજૂરી બતાવી અને એમને નાણાં ઉપાડી લીધેલ છે। 6 વ્યક્તિ એવી છે કે જે પંચાયતમાં, આંગણવાડીમાં, જિલ્લા પંચાયતમાં નોકરી કરે, પોસ્ટમેન તરીકે નોકરી કરે છે। એવા 6 વ્યક્તિઓની સરકારી નોકરીવાળાના જોબ કાર્ડ બનાવી એમને નામે પણ નરેગાના પૈસા ઉધારેલા છે। એ સિવાય અમારે દેરોલી ગામના માલેતુજાર વ્યક્તિઓને કે જેમને 40 વીઘા 50 વીઘા જમીન હોય, પાકું મકાન હોય, એવી વ્યક્તિઓને 15 થી 16 વ્યક્તિઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનના પૈસા ફાળવેલા છે। આ પૈકીના કોઈ પણ વ્યક્તિએ મકાન બનાવેલ નથી। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એમને જ મકાન મળે કે જેને ગામમાં તદ્દન મકાન ના હોય। એને માટે સરપંચે, તલાટીએ દાખલા આપવાના હોય છે કે આમની આવક આટલી છે, એમને ગામમાં મકાન નથી, જેથી એમને મકાન ફાળવવું। એને બદલે આ લોકોએ સરકારના તમામ નીતિ નિયમોની વિરુદ્ધ જઈ અને મકાનો તેમજ નરેગા યોજનામાં કામો કરાવેલા છે અને લગભગ 1,22 લાખ રૂપિયાનું કૌભાંડ કરેલું છે। અમારા જે સરપંચ, જે કહેવાતા સરપંચના પતિ રાજુભાઈ નારણભાઈ તરફદાર, કે જેનું તળેટી ગામમાં કોઈ જમીન આવેલી નથી, છતાં પણ એમનું તળેટી ગામમાં ત્યાંના જે GRS છે પ્રવીણ તરફદાર, એ તળેટી ગામનો વતની હોય, એને ગામમાં જાણતો હોવા છતાં એમના નામે ત્યાં નરેગાની મજૂરી બતાવેલી છે। અમારા ગામમાં 22 વ્યક્તિ એવી છે કે જે વિકલાંગ છે, 70 વર્ષ ઉપરની છે। એવી 22 વ્યક્તિઓને નામે પણ ખોટા જોબ કાર્ડ બનાવી નરેગા યોજનામાંથી પૈસા ઉપાડેલા છે। હાલમાં પણ આ વસ્તુ ચાલુ છે। બીજો આક્ષેપ છે તમારો કે જે મૃત લોકો છે એમના નામે બી પૈસા ઉપાડેલા છે? ભાઈ, મૃત લોકો છે એ આ વ્યક્તિઓ છે, આ મરણ ગયેલ વ્યક્તિઓ છે, એમને નામે પણ પૈસા ઉપાડેલા છે। એ સિવાય 6 વ્યક્તિ જે સરકારી નોકરી કરે છે એમના પણ નામે પૈસા ઉપાડેલા છે। અમે 2022 થી અત્યાર સુધીમાં TDO સાહેબ, DDO સાહેબ, કલેક્ટર સાહેબ ને સરકારશ્રીમાં પણ વારંવાર અરજીઓ કરી, રજૂઆત કરવા છતાં અમને કોઈ ન્યાય મળેલો નથી। અમે સિનિયર સિટીઝન છીએ। અમે ફક્ત 2 જણ અમારે દેરોલી ગામ ખાતે રહીએ છીએ અને અમને વારંવાર રાજકીય તથા સામાજિક દબાણ લાવી અમને અરજી પાછી ખેંચી લેવા માટે જણાવે છે। તેમજ ઘણીવાર
આ લોકો ખોટે ખોટા ટોળા ભેગા કરે છે, જેથી અમારે જાનમાલને પણ નુકસાન થવાનું ભય રહેલો છે. શું નામ આપનું? મારું નામ કરણસિંહ નરપતસિંહ રાહુલજી.